નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। જુલાઈમાં 10થી વધારે દિવસ બેંકોમાં રજા। જુલાઈમાં 10થી વધારે દિવસો બેંકોમાં રજા રહેશે। આરબીઆઈ બેંક હોલિડેઝ અનુસાર દેશના વિવિધ રાજ્યોમાં 4 રવિવાર અને 2 શનિવાર સહિત કુલ 13 રજાઓ રહેશે। કેટલાક રાજ્યોમાં બેંક રજાઓ પણ સતત 4 દિવસ માટે છે। ગુરુ હરગોવિંદ સિંહજીનો જન્મદિવસ 5 જુલાઈએ છે। મોહરમ પણ 17 જુલાઈએ છે। ભારેથી અતિભારે વરસાદની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 24 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થશે। આગામી 17થી 22 જૂન દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે। આ સાથે અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં સારો વરસાદ થશે તેવી આગાહી કરી છે। જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે, જેમાં વઢવાણમાં 2.5 ઇંચ વરસ્યો છે। 24 કલાકમાં 32 તાલુકાઓમાં 1 મિલીમીટરથી લઈને 2.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાવા પામ્યો છે। સૌરાષ્ટ્રમાં અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। અહીં જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ છે। ઘણા વિસ્તારોમાં પાણી ભરાયું છે। ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે। વિજલપર, કેશોદ, ઠાકર શેરડી સહિતના ગામોમાં વરસાદ આવ્યો છે। આગાહી વચ્ચે વરસાદે ખંભાળિયામાં ધમાકેદાર બેટિંગ કરી છે। સાથે ભાણવડ પંથકમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે। 4000નો હપ્તો જાહેર જોઈ લો। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 રૂપિયાનો 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે, જે મુજબ 16મો હપ્તો 28 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજનાના 16મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે।